આજે 17મી જાન્યુઆરી 2025નો ત્રીજો શુક્રવાર અને આજે રિલીઝ થઈ રહી છે 3 ગુજરાતી ફિલ્મો. માલિકની વાર્તા, છૂટાછેડા અને તારો થયો. આ ફિલ્મો આજે એક સાથે રિલીઝ થઈ રહી છે. સાથે સાથે બીજી પણ એક વાત છે કે આ 3 ફિલ્મો પૈકી 2માં હિતુ કનોડિયા અને 1માં હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. એટલે કે ગુજરાતી સિનેમાના 2 સુપરસ્ટાર આજે બોક્સ ઓફિસ ઉપર ટકરાશે. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો. માલિકની વાર્તા. માલિક એક એવો વ્યક્તિ છે જેના માટે અનેકોને આશંકા છે કે આ છે કોણ, કારણ કે એ બધાની સાથે સતત એવું ડર અને સસ્પેન્સનું વાતાવરણ ઊભું કરે છે કે જેને કારણે બધાને એવું લાગે છે કે આ તો માલિક નથી ને, પેલો તો માલિક નથી ને. ટૂંકમાં ડર, રોમાંચ અને રહસ્યની કથા એટલે માલિકની વાર્તા. મુખ્ય ભૂમિકાની વાત કરીએ તો હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને અનંગ દેસાઈ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ડોક્ટર કે.આર. દેવમણી લિખિત દિગ્દર્શિતા ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે છૂટાછેડા. છૂટાછેડાની વાત કરીએ તો લગ્ન જીવન અને લગ્ન સંબંધમાં પ્રેમ અને જવાબદારી જેવા નાજુક સંબંધોના સંતુલનને શોધવા મથતા પતિ પત્નીની વાર્તા છે. આમ જોવા જઈએ તો આમાં માનસ અને કાવ્યા જે મુખ્ય પ્રોટોગનિસ્ટ છે તેની વાત છે. માનસ અને કાવ્યાના જીવન સંબંધમાં ઊભા થતા ગૂંચવાડા અને સવાલની આ વાર્તા અખિલ કોટકના દિગ્દર્શનમાં અને મનીષ પટેલના નિર્માણમાં બની છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા હિતુ કનોડિયા અને એમની રિયલ વાઇફ, રીલ પર પણ પત્નીના રોલમાં આવે છે, મોના થીબા. आप देख रहे हैं अप्पुन का अड्डा. सब्सक्राइब चैनल, लाइक एंड शेर वीडियो. આજે રિલીઝ થઈ રહેલી ત્રીજી ફિલ્મ છે તારો થયો. આમ તો 2 કપલની વાર્તા છે, એક આધેડ વયનું કપલ અને એક યંગ કપલ, અને આ 2 કપલને પેરેલલ જસ્ટાપોઝ કરતી આ વાર્તા છેલ્લા 1 મહિના કરતા વધારે સમયથી આ ફિલ્મની ધુઆંધાર પબ્લિસિટી થઈ છે. અને સોશિયલ મીડિયા ઉપર જો તમે ફિલ્મ રિલેટેડ ગ્રુપ સાથે સંકળાયેલા હોવ તો દર બીજી કે ત્રીજી પોસ્ટ તારો થયોની આવશે. અને લગભગ બધી પબ્લિસિટીમાં હિતેન કુમાર તો છે જ અને અન્ય કલાકારો, પણ મોટાભાગની પબ્લિસિટીમાં કાજલ ઓઝા વૈદ પણ છે. કાજલ ઓઝા વૈદ લિખિત, અભિનીત અને ધર્મેશ પટેલના દિગ્દર્શન, એડિટિંગ અને કો પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા હિતેન કુમાર, કાજલ ઓઝા વૈદ, વ્યોમા નંદી અને સની પંચાલ નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં એકબીજાને ફરીથી શોધતા યુગલની વાર્તા છે. એક જુદા જ પ્રકારની લવ સ્ટોરી લઈને આ ફિલ્મ આવી છે. આશા રાખીએ કે આ ફિલ્મ અને આજે રિલીઝ થયેલી બધી જ ફિલ્મોને ખૂબ સારી બોક્સ ઓફિસની અને પબ્લિકની શુભકામના મળે. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત. મિત્રો, 3જી જાન્યુઆરી એટલે પહેલા શુક્રવારે રિલીઝ થયેલી કાશી રાઘવ ધીમે ધીમે આગળ વધી રહી છે. પહેલા સપ્તાહમાં લગભગ 50 લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન પછી બીજા સપ્તાહમાં ઉત્તરાયણ અને એની રજાઓ વચ્ચે પણ 40 લાખનો આંકડો ક્રોસ કરીને ટોટલ 90 લાખે પહોંચી છે. તો ગત સપ્તાહે રિલીઝ થયેલી અને અનેક નેગેટિવ પબ્લિસિટી વચ્ચે મોમ તને નહીં સમજાય 1.6 કરોડનો આંકડો મેળવીને સંતોષકારક બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે. બંને ફિલ્મોને અભિનંદન. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો. હવે મારા મનની વાત.
મિત્રો, છેલ્લા એકાદ મહિનાથી એક ચર્ચા ચાલી છે અને એના માટે કાગળિયા રજૂઆતો બધું થઈ રહ્યું છે કે ગુજરાતને સેન્સર બોર્ડની ઓફિસ મળવી જોઈએ. હું પણ કહું છું કે ગુજરાતને સેન્સર બોર્ડની ઓફિસ મળવી જોઈએ, પરંતુ જે રીતે ફિલ્મ સ્ક્રીનિંગ કમિટી અને એવોર્ડ કમિટી અને સબસિડી કમિટીમાં જે રીતે હું બાવો ને મંગળદાસની ટીમ બેસી ગઈ છે, એવી રીતે સેન્સર બોર્ડની ઓફિસના હાલ પણ ન થાય એની બધાએ તકેદારી રાખવી પડશે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે ગુજરાતી સિનેમા, અને એનું સારું થાય એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.